બિલકુલ ભારત કાયર નથી, કાયરનો દેશ બિલકુલ નથી. એટલે ભગવાન કૃષ્ણ અગ્નિદાત વિષદાત નર ક્ષેત્રદાર ધનહાર બહુરી બકારત શસ્ત્ર ગહી અવધ વચ્ચ છટકાર. આ 6 જણાને અર્જુન ન મારવા યોગ્ય હોય તોય મારી નાખવા. હા, કેને? અગ્નિદાત એક તો આપણું ઘર હળગાવવા આવે, વિષદાત એક આપણને ઝેર દેવા આવે. તો આણે આ ઝેર રેડ્યું છે આખા ભારતમાં, અને સરકારે એનું કામ કરે છે. મને દેખાય છે, નો દેખાતો એને ખબર નહીં, પણ સરસ રીતે હાલ્યું જાય. એટલે આપણે જે કામ અત્યારે આપણું સંવિધાન બહુ અદ્ભુત છે, મજબૂત છે, એ કરે છે ને આપણે બધું કરાવવું છે. એમાં આપણે જો ડખોળીને તો જે છેદ પૂગવું એ નહીં થાય. એટલે હું આ વાત કરું. હા, આપણે જે કરાવવું એ થવું જોઈએ. તો અગ્નિ આ ભડકો જ કર્યો છે એટલે એને મારવા જ જોઈએ. મેં કીધું એમ નવો દાખલો બેહારવો પડશે, ગમે એ કરવું પડશે, જ્યાં નીકળવું પડશે ત્યાં નીકળશું, એ બધું કરશું. પણ એને મારવા સિવાય બીજો કોઈ હવે આધાર હોય નહીં. અને એને ખબર પડી ગઈ છે હવે કે હવે આપણે ગયા એકચ્યુઅલી. હા, એટલે વધારે નહીં, પણ અગ્નિદાત એક તો આપણને હળગાવવા આવે એને મારી નાખવો. કૃષ્ણ બોલ્યો છે, હું નથી બોલ્યો. વિષદાત, અને કોઈ કહેતું હોય કે અત્યારે એ યુગ હતો ને અટાણે આ કાનૂન, બધા કાનૂન કાયદા અમારી ગીતામાં છે, એમાંય કોઈને વાંચીને સામું બેહવું હોય તો જોઈ લેવું. એક જ ભારત વર્ષની સનાતન સંસ્કૃતિ એવી છે, 5000 વર્ષ પહેલા કૃષ્ણ ગીતામાં બોલ્યો છે, જેટલા વિશ્વના શિક્ષણના સાંભળી લેજો, જોઈ લેજો. જેટલા ઊંચા વિજ્ઞાનમાં દેશ જે મનાય છે ને, એને અમુક વર્ષે પાઠ્ય પુસ્તકો બદલાવતા જાય છે. પુસ્તકો શિક્ષણ કે બસ હવે યુગ પ્રમાણે આ જોઈ, હવે જમાના પ્રમાણે આ જોઈ, એ ફરતું જાય છે, અપડેટ માંગે છે બધા. પણ એક જ 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના રણ મેદાનમાં કાળિયો ઠાકર જે બોલ્યો, એ ગીતા આજ પણ બધાની આગળ રાખવી પડે વિશ્વને. એક શબ્દનો શ્લોકનો ફેરફાર ન કરી શકાય. આ કઈ નાની વાત છે? ફેરફાર કરી જ ન શકો તમે. તેથી જે કીધું એ આજ દુનિયાના કાયદા ભેળા કરો ને છેલ્લે વાંચે. હું નહીં, અંગ્રેજોને એ કહે છે કે આમાં બધું આવે, આનાથી આગળ અપડેટ અમારે નથી થાય, અમે તો અમારું અપડેટ કરીએ છીએ. એનું અપડેટ ન હોય 5000 વર્ષ પછી જેનું. એ બોલ્યો અગ્નિદાત આપણને હળગાવવા આવે ને મારી નાખો, વિષદાત ઝેર પીવરાવા આવે ને મારી નાખો. અગ્નિદાત વિષદાત ક્ષેત્ર, આપણું ખેતર એટલે આપણો પ્લોટ, આપણો વિસ્તાર દબાવવા માટે આવે, એને મારી નાખો. મારી નાખો એટલે કાયદો, જો પેલા કાયદા ને કહેવાનું, કાયદો એનું કામ કરે છે, અત્યારે કરે છે એમ, તો એ મારે, કારણ કે આપણો કાયદો સારો છે. નો મારે તો એકચ્યુઅલી આગે ગોરખ જાગે. તો અગ્નિદાત વિષદાત નર ક્ષેત્ર, આપણું જમીન કે આપણું કઈ વિસ્તાર પડાવી પાડે. ક્ષેત્ર દાર એટલે સ્ત્રી, એક સ્ત્રી ઉપર કડવી મીટ કોઈ કરે. અગ્નિદાત વિષદાત નર ક્ષેત્રદાર ધનહાર, એક આપણું ધન રૂપિયો ધરા લઈ જતો હોય. અને બહુરી બકારત શસ્ત્ર ગહી, એક હાથમાં હથિયાર લઈને લડવા આવે હામો. આ 6 જણા ન મારવા યોગ્ય હોય તો મારી નાખવા. એ કૃષ્ણએ કીધું છે, મેં નહીં. 11મી અધ્યાય દિવ્ય ચક્ષુતે દિખાયો રૂપ, कहते शीश नेत्र पाए, कहते भुज धारी है, અને સૂર્ય ચંદ્ર અગ્નિ जैसे शस्त्र और भूषण है, અને દાંતન કી રેખ બીચ મરી શેન સારી है. એટલે કહેવાનો અર્થ મારો, જાગવું જોશે તો મને ગમતી આ 2 કડી, અને 2 કડી આ આપણા કિશનને અંજળી રૂપે ગાઉં. તો અંજળી રૂપે જેટલાની પાસે મોબાઈલ હોય, આપણે બધા ફ્લેશ લાઈટ ચાલુ કરી અને આ 2 ગીત જગાડવા માટે, કિશન જગાડવા માટે બલિદાન દઈ ગયો છે. તો બધાય લાઈટો કરીને આપણે એને અંજળી આપી છે. એટલે કે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર, અરે હો જાવો તૈયાર સાથીઓ, હો જાવો તૈયાર. अर्पित कर दो तन मन धन, अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अर्पित कर दो तन मन धन, मांग रहा बलिदान वतन. अगर देश के काम न आवे हो जीवन बेकार, तो जीवन बेकार साथियों हो जाओ तैयार, तो जीवन बेकार साथियों हो जाओ तैयार.
धरती अंबर और उठा लो ऊंचा स्वर कांप उठे धरती अंबर और उठा लो ऊंचा स्वर कोटि कोटि कंठों से निकले भारत की जयकार साथियों हो जाओ तैयार साथियों हो जाओ तैयार साथियों हो जा कांप उठे धरती अंबर और उठा लो ऊंचा स्वर अब कोटि कोटि एक करोड़ों कंठों से निकले भारत की जयकार हो जाओ तैयार साथियों हो जाओ तैयार तो મોમાઈના સાનિધ્યમાં અને ઠાકરના સાનિધ્યમાં એક ભારત માતાની જય પણ એકવાર આપણે બોલવી જોઈએ ભારત માતા की ભારત માતા की ભારત માતા की અને ઓલા બાળકની ફરમાઈશ હતી એટલે કે આ ભુમાવું ગેલ ચાંદલો ને જીજા પાઈને આવ્યો ઈ બા ભુમાવું જો હવે ચાંદલો ને જીજા પાઈને આવ્યો બાળ રે बाई ने बालूड़ा ने माती जोड़े शिवाजी ने नील रूना में माता दीजा बाई रूना આ દેશની જનતાની બહુ જવાબદારી છે સાહેબ મને કોઈ મહાપુરુષ પાસેથી મેં સાંભળ્યું કે ભારતનો યુવાન કદાચ રસ્તો ભૂલશે ભૂલવું ન જોઈએ પણ ભૂલશે તો ભારતને બહુ વાંધો નહીં આવે પણ ભારતની દીકરીઓ રસ્તો ભૂલી જાય તો હિન્દુસ્તાનનો નકશો નહીં રહે હિન્દુસ્તાન શું છે એ ખબર નહીં પડે ભારત કારણ કે દીકરીઓની જવાબદારી છે આજે દીકરીઓ ડાયું છે દીકરીઓ પ્લેન ઉડાડવા સુધી પૂગ્યો છે એ આપણું ગૌરવ છે હોવું જોઈએ પણ એની સાથે સાથે ઘણી વસ્તુ આપણે જોઈએ સ્વતંત્ર હોવું જોઈએ બધું સાચું દીકરી દીકરો હરખું હોવું જોઈએ એ વાત સાચી માની છે પણ અમુક સ્ટેટસો મોબાઈલમાં મૂકે ને એને ફાવે એવું બોલવું મોઢા મરડવા આમ કરવું તેમ કરવું આવું બધું જ્યારે જોઈને તો એમ થાય ભારત વર્ષમાં તો આ ન હોવું જોઈએ દીકરીને ખબર જ ન હોય કે એને અંગ પ્રદર્શન કરવા ફાવે એવા ન શરીરને દેખાડાય એવા કપડાં પહેરવા તો મને થાય કે આ દુર્ગાનો દેશ છે અહીંયા તો મર્યાદાનો આ દેશ છે દુર્ગાનો દેશ છે શું ભારતની સ્ત્રીની શું ચારિત્ર્યની તાકાત અને કિંમત છે એની જો ખબર જ ન હોય તો એના મા બાપમાં ધૂળ પીડી ભલા માણસ કે એને એવા સંસ્કાર આપે છે કે દીકરીઓના મોટા મળવાનું મારી દીકરી તો ગમે એ કરે ગમે એ કરવાનું હોય એને પ્લેનમાં બેહારો પ્લેન ઉડાડાવો શિક્ષણ બધું જરૂરી છે નોકરી કરી બધું જરૂરી દીકરી દીકરો હરકું જ છે પણ મોબાઈલ દઈને ફાવે મોજમાં ટિકટોક ને ફલાણામાં મોટા મરડે ફલાણા અને એક તો ખાસ જોવાનો ને હું કહું 15 વર્ષના છોકરા હોય 20 વર્ષના એક વિનંતી કરું સંતોના સાનિધ્યમાં એક ભાઈ તરીકે કે આપણે કોઈ સ્ટેટસ બનાવો કોઈ વિડીયો બનાવે હું કોઈને આ તો એમ છે કે માફ કરવું છે એટલે સમાધાન કરવું છે નકર મારા જેવો ભૂંડીનો નથી પોતાને ગાળી દો બોલો અને ઈ મોબાઈલમાં અને એવા બધા આવ્યા છે આમ કરી નાખી એવા છે અમે આમ કરી નાખી આપણા વાંસોની કોઈ પણ ઇતિહાસ જેટલા મહાપુરુષો થયા છે બલિદાન દીધા કોઈ પણ હોય એને એવું કે લખ્યું કે હું ભૂકા કાઢી નાખું એવો છું
રામ જેવા રામે રાવણ સામો ઊંચો થતો હતો ને તો એ રામે એટલું જ કીધું તારે જેટલું બોલવું એટલું બોલી લે, પણ પછી મારો વારો આવશે ત્યારે મારે બોલવું નથી, મારે જે કામ કરવું છે એ કરી. અને ભૂકા કાઢી નાખ્યા ને તો હું આમ કરી નાખું ને અમે આવા થઈને અને અમુક તો કાયદેસર ભૂંડા બોલે છે. મને ત્યાં જુવાનડા બધા દેખાડતા હોય ગાડીમાં આવતા હોય કે આવું આવા કોઈ, અને બસ એને મોબાઈલ સામો રહી ગયો એટલે એ પોતે મહાપુરુષ અને જાણે લંકાનું યુદ્ધ જીતતો હોય એવા. અરે ઘરે જા, તારા મા બાપ ગોતે છે, ઘરે ખાવાનું નથી ઈ કરે. એટલે આ બહુ આપણે ન કરતા આવું ભાઈ. આપણે આજથી આપણે નક્કી કરજો આપણે કે આપણે જરૂર પડે ત્યારે આવું આવે ત્યારે નીકળી જવું, એ વસ્તુ જુદી છે ધર્મ માટે, રાષ્ટ્રમાં. અને દુનિયાને દેખાડી તો જ દુનિયા માને એવું નથી, કરી બતવું પડે. એકતા માટે આપણે કાયમ રાડ્યું નાખી છે અને એની અસર હોય ન એવું નહીં બાપુ. જો કાયમ રાડ્યું નાખીને થાવું બધું હાથું, પણ કિશને જે બલિદાન આપ્યું, જીવ દઈ દીધો અને હટાણે જે એકતા થઈ ગમે એટલી રાડ્યું નાખીથી ન થાય. મરે ને જે એકતા થાય, કરી બતાવે ને જે થાય, ઈ નકરી રાડ્યું નાખે ન થાય. ઈ તો આપણે સીધો દાખલો દેખાણો ને.